હેલો એવરીવન, મારું નામ છે કિરણ અને આજે આપણે એક બ્યુટીફુલ જર્નીના બ્યુટીફુલ સેલિબ્રેશનમાં જોડાઈ રહ્યા છે. હાથી સિમેન્ટે 70 વર્ષ પૂરા કર્યા છે. પેઢીઓ બદલાઈ, સમય બદલાયા, પણ એક નામ હંમેશા આપણે સાંભળતા આવ્યા છે અને એ છે હાથી સિમેન્ટ. ભાવનગરના વન ઓફ ધ ડીલર દિલીપભાઈ અને એમના વાઈફ કાજલબેન આજે આપણી સાથે જોડાયા છે. સર, તમારી જર્ની વિશે કંઈક શેર કરો. કેટલા વર્ષોથી તમે હાથી સિમેન્ટ સાથે જોડાયા છો અને કેવી રીતનું તમારું કામ રહ્યું છે? હું આ થર્ડ પેઢીનો છું. અમે લોકોએ નાનજી કાલિદાસ, જે રાજ્યરત્ન નાનજી કાલિદાસ છે, આ ફેક્ટરી 1956માં ચાલુ કરી હતી. ત્યારથી અમે ભાવનગર જિલ્લો ત્યારે નહોતો, ત્યારે ગોહિલવાડ ડિસ્ટ્રિક્ટ હતો, એટલે તેમાં અમુક ભાગ અમરેલીનો, અમુક ભાગ આ ટોટલી બોટાદ, એમાં એનું અમને ટોટલી ડિસ્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું હતું. એ સમયમાં મારા દાદા અને મારા ફાધર બે જોઈન્ટમાં એડવેન્ચર ચાલુ કર્યું હતું. એ પછી 1956થી પછી મારા મોટા બ્રધર 1971માં જોડાયા. 1978માં હું જોડાણું છું. મેં 48 વર્ષ આ કંપની સાથે કામ કર્યું છે. આ સાથે અમારો પરિવાર ટોટલી હાથી સિમેન્ટથી જોડાયેલો છે. ત્યારે કોમ્પિટિશનમાં એસએસસી કંપનીની લંગર સિમેન્ટ આવતી હતી, એની સામે ટક્કર ત્યાં લેવી બહુ અઘરી હતી. ત્યારે એ લોકોના માર્કેટની અંદર લોખંડ બજાર એક જ એરિયામાં સિમેન્ટ મળતી હતી. એ લોકોને 4 થી 5 મોટા ડીલરો હતા અને અમે એક હતા. પણ એ બ્રાન્ડને ચલાવવા માટે મારા ફાધરે જેટલી મહેનત કરી છે એ અસ્મરણીય છે. કેમ કે ગ્રાહક ક્યારે જોતું હોય માલ, તો એ 5 અમારી સિમેન્ટ વિશે ગમે મોટિવેશન કરતા હતા. મારા ફાધરે બપોરે 1 થી 3 માર્કેટ બંધ રહેતી હતી. તે સમયમાં દુકાન ખુલ્લી રાખી. તે સમયમાં ગ્રાહકો ક્યાં જાય? ત્યારે બળદગાડામાં સિમેન્ટ લેવા આવતા હતા માણસો. એ બળદગાડાવાળો આજુબાજુના ગામડામાંથી લેવા આવતો હતો. ત્યારે 1 થી 3 ઓલા બંધ હોય ત્યારે માર્કેટમાં અમારી સિમેન્ટ ચાલવા માંડી અને રિપીટ ઓર્ડર આવવા માંડ્યા. ક્વોલિટી બેસ્ટમાં બેસ્ટ છે. અને રાજ્યરત્ન છે, નાનજી કાલિદાસે જે લાંબા વિઝનથી જે માઇન્ડ્સની એક્વાયરમેન્ટ કરી છે અને જે સિમેન્ટમાં મેઇન લાઇમસ્ટોન જોઈએ છે એની ઉચ્ચ ગુણવત્તા લઈને એણે ત્યાં સ્થાપિત કરી પ્લાન્ટ. અને એ પ્લાન્ટને આજે 70 વર્ષ થઈ ગયા છે અને હજી પણ 100 વર્ષ ઉપર ચાલે એવી આપણી માઇન્ડ છે. એટલે તો દીર્ઘદ્રષ્ટિ નાનજી કાલિદાસ મહેતાની છે કે હાથી સિમેન્ટ આટલી સારી સિમેન્ટ બનાવી અને ગુજરાતની અંદર ફેમસ થઈ ગઈ છે. અને અમે લોકોએ જે સખત મહેનત કરી, એ લોકોએ અમને સહકાર આપ્યો. 1981-82માં આપણો પ્લાન્ટ નાનો પ્લાન્ટ હતો, એને 1 લાખ ટનનો બનાવવા માટે એ લોકોએ આખું રિનોટ તોડી નાખ્યું. સૌરાષ્ટ્ર આખાનું કામ આપવામાં આવ્યું અમને. અને મારા મોટાભાઈ રાજકોટ શિફ્ટ થઈ ગયા અને ત્યાં કંપનીનું બહોળો વેચાણ કરીને 1994 સુધી અમે બધા ડીલર નેટવર્ક બનાવીને એમને આપેલા. એટલે અમારા ખાનદાનને મહેતા ગ્રુપ સાથે એવો મજબૂત ગઠબંધન થઈ ગયો છે. આજને મને ગર્વ થાય છે કે આ કંપનીની ક્વોલિટી બેજોડ છે, એની સામે કોઈ આવશે જ નહીં. ઘણી કંપની આવી અને વહી ગઈ, પણ હાથીનું નામ આજે તારીખ ભૂલાય નહીં. ભાવનગરના સારા આર્કિટેક્ટો, સારા એન્જિનિયરો, સારા સ્ટ્રક્ચર એન્જિનિયરો આજની તારીખમાં હાથી સિમેન્ટને ના નહીં કહી શકે, કેમ કે એને આટલા વર્ષનો અનુભવ છે. આપણી કંપનીમાં જે ડ્યુરેબિલિટી છે એ કોઈ કંપનીમાં નથી, એ ચોક્કસપણે અમે કહેશું. અમે અમારો પરિવાર જે ટોટલી હાથી સિમેન્ટ સાથે જોડાયેલો છે. અમે 6 ભાઈઓ છીએ, 2 બહેનો છે. જ્યારે પણ હાથી સિમેન્ટનો ફંક્શન હોય ત્યારે ટોટલ પરિવારના મેમ્બરો હાજર હોય છે. એક ગઠબંધન જેવું થઈ ગયું છે પરિવાર મહેતા ગ્રુપ સાથે. અને મને ગર્વ છે મારી દીકરીના લગ્નમાં જયભાઈ પોતે હાજર હતા. એટલે એટલું અમે નજીકથી છે. અચ્છા, આ સિવાય જે કંપનીએ જે ફેમિલી રિલેશન મેન્ટેન કર્યા છે એ કોઈ કંપનીમાં નથી. આજે પ્રોફેશનલ બધા છે. આ કંપની પોતાના પર જો ક્યાંય છે એની પોતાપણું જ દેખાશે. તમે નાનાથી મોટા જે કાંઈ અધિકારીઓને મળશો તો એને સુખ દુઃખમાં સાથે જ ઊભા હોય. એ ગર્વની વાત છે. એટલે ક્વોલિટી બાબતે રિલેશન માટે આ કંપની જેવું કોઈ થશે નહીં, એને થઈ રહી નહીં શકે. એટલે ક્વોલિટી માટે બહુ સારું છે. લોંગ લાઈફ છે, ડ્યુરેબિલિટી છે, એ આ કંપનીમાં છે. આ જ કારણ છે કે હાથી સિમેન્ટના 70 વર્ષ પૂરા થયા છે. સર, તમે આ કામમાં જોડાયા એની પહેલાં તમે તમારા ફાધરને, દાદાજીને બધાને જોયા છે. એમનાથી ક્યારેક તમને કોઈ સલાહ મળી છે જે તમે આગળ લઈને ચાલ્યા છો, એ સાથે લઈને તમે આગળ જર્નીમાં વધ્યા છો? એમાં એક જ એમનું કહેવાનું છે કે સિમેન્ટ જે છે એની ગુણવત્તા
એ શેમાંથી હોય છે, આ સારા ગાંઠિયા શેમાંથી બને, એ બેઝિક અમને એને શીખડાવ્યું છે કે ફાઉન્ડેશન સિમેન્ટમાં છે ને ક્વોલિટી ઓફ લાઇન અને એની જે છેલ્લું જે 82માં જે નવો પ્લાન્ટ બન્યો સ્મિથ કંપનીનો બનેલો છે, બરાબર, એ જે પ્લાન્ટ છે એની ગુણવત્તા ઓળખીને બધી છે. એટલે એની અંદર ક્વોલિટી અમને જે આપવામાં આવી છે એના વિશ્વસનીય એ લોકોના અનુભવથી કે રિપીટ ઓર્ડર એ લોકોને મળ્યા છે અને ટૂંક સમયમાં માર્કેટના 5 ડીલરોને અમે માર્ક કરીને લીડર થઈ ગયા, બજારની અંદર લીડર થઈ ગયા. એ એમની કહેવાતી કે એ ક્વોલિટી છે એટલે છે આજની તારીખમાં હાથી સિમેન્ટમાં સૌથી સારું ક્વોલિટી છે અને ડ્યુરેબિલિટી છે. એને હિસાબે જ હાથી સિમેન્ટ ટકી રહેશે એટલે ટકતી રહેશે જ તે. તો ભાવનગર શહેરમાં કે આજુબાજુ ક્યાંય પણ એવું કોઈ ઘર, કોઈ બિલ્ડિંગ, કોઈ જગ્યા છે જ્યાં તમારા તરફથી હાથી સિમેન્ટ ગયું હોય અને જેનું તમને ખૂબ ગર્વ છે, પ્રાઉડ ફીલ થાય છે તમને? અમને ઘણું ગર્વ છે. ભાવનગરના એક સામરદાસ કોલેજ છે, પછી MG રોડ છે, પછી અક્ષરવાડી છે અને 1960માં મારો જ્યાં 56માં જન્મ થયો એ કામદાર હોસ્પિટલ જે અલીરા ચોકમાં આવેલી છે એ 1960થી આજની તારીખમાં અડીખમ ઊભી છે અને એના માલિક બદલાણા પણ એની પર ટાવર મૂકવામાં આવ્યો ટેલિફોનનો, છતાં પાયા પર મજૂર કેટલા હશે ત્યારે એ ટાવરનું વજન ખમી શક્યો. એ બધી ગર્વની વાત છે, બરાબર છે. અને ગાંધી સ્મૃતિ પણ આપણે ભાવનગરની સારામાં સારી ગાંધી સ્મૃતિ છે સંસ્થા, એમાં પણ આપણે સિમેન્ટ સપ્લાય કરેલો છે. અચ્છા, તમે આટલા વર્ષોમાં કયા ચેન્જીસ જોયા છે માર્કેટમાં? કોઈક 10 થી 15 વર્ષના અંદર કોઈક બદલાવ તમે માર્કેટમાં જોયા હોય એવું કંઈક છે? માર્કેટમાં ક્વોલિટી બાબતે તો ઘણી કંપની આવીને વહી ગઈ, બરાબર, નવી વહી ગઈ 5 થી 10 વર્ષમાં કે 15 વર્ષમાં. પણ હાથી સિમેન્ટની જે સિનારીઓ છે એને ઘણા રૂમર આપ્યા કે આમ થશે તેમ થશે, હજી લગીન થશે નહીં. અને માર્કેટનો સિનારીઓ છે, શહેર વધે છે, વિકાસ થઈ રહ્યો છે એમનું, એટલે સરાઉન્ડિંગ જેટલા નેટવર્ક બનાવવા જોઈએ એ બધા અમે લોકોએ બનાવીને આપ્યા છે. એટલે માર્કેટની પોઝિશન પ્રમાણે બીજી કોમ્પિટિટિવ કંપનીની હારે ટેકલ કરવા માટે આપણે જે કાંઈ જ્યારે પણ અધિકારીઓ ભેગા થઈને વિચાર વ્યૂ કરી અને એની કરતાં સારી પોલિસી બનાવી અને માર્કેટને આજની તારીખમાં પણ એક જે પોટેન્શિયલ આપણી આગળ જે માર્ક છે એ માલ સૌરાષ્ટ્રમાં જ વધારે વેચી અને જે નિર્ણય લીધા છે એ સારાના કરવા માટે છે. એટલે આપણી કંપની આજે ટકી રહી છે એ ક્વોલિટી અને સૌરાષ્ટ્ર બેઝ માર્કેટિંગ કરે છે એટલા માટે. એટલે બહુ સારું છે કંપનીનું વિઝન અને આપણે માર્કેટની કોમ્પિટિશનમાં ઊભી રહ્યા છે. તમારી જર્નીમાં કોઈ એવો સમય આવ્યો છે, ભલે 2 મહિના હોય, 1 મહિના હોય, 1 અઠવાડિયું પણ ગણી લો, કે ત્યારે તમે થોડા પણ ડીમોટિવેટેડ થયા હો કે કોઈ થોડો એવો ખરાબ સમય આવ્યો હોય, એવું કંઈક થયું છે તમારા પ્રોફેશનલી લઈને? એમાં શું છે કે સિમેન્ટનું આખું લોજિસ્ટિક અને મેન્ટેનન્સ પ્લાન્ટના હોતા હોય છે ત્યારે નાના મોટા તો પ્રોબ્લેમ આવતા હોય છે, પણ એ આપણે સમજવાના માટે હોય છે કે એનીથી ડરી નથી જવાનું. આજે કંપની છે, ઘરમાં એક બાળક માંદવો પડ્યો કે કોઈ થયું તો આપણે આપણી રીતે જે ટેકલ કરી લેતા હોય છે એવી આ કંપની છે, આપણું ફેમિલી છે, તો ફેમિલી મેમ્બર તરીકે એને એક્સેપ્ટ કરી. મેં તમને વાત કરી 81-82માં કંપનીનું ઇનોવેશન કામ કર્યું હતું, તો 2 વર્ષ માટે જ્યારે IK અગ્રવાલ સાહેબ હતા MD સાહેબ, ત્યારે એમને કીધું કે 2 વર્ષ માટે સિમેન્ટ તમે નહીં વેચો, હું તમને પૈસા આપી દઈશ ઘર ખર્ચ માટે. પણ મેં કીધું નહીં, મારો ગ્રાહક બીજે વ્યો છે મને નહીં પૂછાય, કે એને પાછો લાવવા મને મહેનત વધારે પડશે. એટલે એને મને પરમિશન આપી કે ના તું 2 વર્ષ વેચ, અને મેં 2 વર્ષ મને પરમિશન, 2 વર્ષ પછી પાછો હું એક ગયો. એટલે માર્કેટની અંદર આગળ પાછળ થાય એમાં કંપની એકબીજાને સમજીને જે કામ કરે છે એમાં કોઈ સંકોચની વાત નથી. બહુ સારી વાત છે અને પ્રેક્ટિકલ છે સાહેબ. બધા ગ્રાહકના તરફથી એવી કઈ ગેરસમજ છે જે સિમેન્ટને લઈને કોન્સ્ટન્ટ તમને જોવા મળી છે માર્કેટમાં? ગ્રાહક છે એને મકાન બનાવે છે, પણ અત્યારની બધી માર્કેટિંગની ટીમ છે કે તું મકાન એક વખત બનાવો છો, પણ સાચી સમજણ કોઈ દેતું નથી કોમ્પિટિટર. જ્યારે હાથી સિમેન્ટની અંદર ગેરસમજ એ લોકો લઈને આવે, જ્યારે અમારી સામે કોઈ ગ્રાહક આવ્યો એ અધર બ્રાન્ડ લઈને આવ્યો, નામ લેતો આ સિમેન્ટ છે, પણ અમે એને સાચી સમજણ આપીએ કે તું શું લેવા, મકાન કોનું છે, તારું છે પોતાનું બીજાનું, તો તું શું જોઈશ બેટા. તો એને અમે સાચી સમજણ આપીએ છીએ કે લોંગ લાઈફ જોતી હોય. સિમેન્ટ જામવામાં 1 2 કલાક આગળ પાછળ થાય છે, પણ લોંગ લાઈફ છે જે 7 લાખનું છે, જે 100 વર્ષ સુધી રાખવાનું છે, તો હાથી સિમેન્ટની અંદર જે ગુણવત્તા એની લાઇમસ્ટોન CaCO3 છે
એ બેઝ છે એને સમજવાનું હોય તો એ હાથી સિમેન્ટમાં છે. એટલા માટે અમે એમ કહી દઈએ વર્કથી કે આમાં ડ્યુરેબિલિટી છે, લોંગ લાઈફ છે, 60 લાખનું છે. એટલે આજની તારીખમાં સિમેન્ટ હાથી સિમેન્ટની હારે કોઈ ટક્કર જેવી નથી થઈ ક્વોલિટીમાં. તમારા આટલા વર્ષના કામમાં કોઈક એક કે બે એવા ડીલર કે ક્લાયન્ટ તમને યાદ છે જેમના સાથે તમારું કામ બહુ જ સરસ રહ્યું હોય અને જે વર્ષોથી તમારા સાથે જ જોડાયેલા છે આ જર્નીમાં? ભાવનગરના પ્રતિષ્ઠિત આર્ટિકલ એન્જિનિયર છે રજનીકાંત અક્ષર સાહેબ, પ્લસ એમની સાથે અતુલ વોરા સ્ટ્રક્ચર એન્જિનિયર જે વર્ષોથી કામ કરી રહ્યા છે. અત્યારે સુનિલ વાસા છે, પછી ભાવેશ વ્યાસ છે. એ સ્ટ્રક્ચર એન્જિનિયર આજની તારીખમાં કે સિમેન્ટની બાબતે જ્યારે પણ વાત આવે છે ત્યારે હાથી સિમેન્ટ કોઈ પણ માણસ પરચેઝ કરી હોય તો એને ના નથી કહેતા. ક્વોલિટી બાબતે ક્વોલિટી એની હારે કોઈ છે જ નહીં. એ લોકોને પાયોનિયર છે. એટલે સિમેન્ટમાં આટલા જે જૂનામાં જૂના છે પીઢ બધા, એ બધાને આની માહિતી છે. અને સ્ટ્રક્ચર એન્જિનિયર, આર્કિટેક્ટ, ઘણા બધા આર્કિટેક્ટ છે, બધા સપોર્ટ આપે છે. અચ્છા, કોઈક વ્યક્તિ છે જેને સિમેન્ટ વિશે કંઈ ખબર જ નથી અને એને પોતાની જર્ની શરૂ કરવી છે કોઈ બ્રાન્ડ સાથે, હાથી સિમેન્ટ સાથે જ કરવી છે, તો તમે એ વ્યક્તિને કોઈ સમજ જ નથી, એને કઈ સલાહ આપશો તમારા તરફથી? પહેલાં તો મારું પોતાનું ઉદાહરણ દો કે હું કોણ છું, હું ક્યાંથી આગળ વધ્યો છું, મારી જર્ની વિશે જાણ કરીશ. કોઈ પણ વસ્તુ તમે જે માલ વેચો છો એની પાછળ એક છાપ મૂકીને જાઓ છો. એક સારો કારીગર હોય તો એને મકાન બનાવ્યું તો આ મગનભાઈએ મકાન બનાવ્યું છે એવી એની છાપ મૂકી જાય છે. એમ સિમેન્ટ કઈ વાપરી એની જો છાપ મૂકી હોય તો લોંગ લાઈફ માટે, સારી સિમેન્ટ માટે વેચવી હોય તો તારે પૈસા કમાવા છે કે ક્વોલિટી વેચીને જે ઇમેજ બનાવી છે. આજે હું પ્રાઉડથી કહી દઉં કે ભાવનગરની અંદર હાથી એટલે રોચી એટલે હાથી. મારી ફર્મનું નામ રોચી સિમેન્ટ એન્ડ સ્ટીલ છે. એટલે બજારની અંદર જૂના જેટલા કોન્ટ્રાક્ટરોને હાથી સિમેન્ટનું કહેશે ને તો એ અમારું નામ લેશે, રોચી સિમેન્ટ, દિલીપભાઈ. આ નામ એને બોલવું જ પડે, ગમે તે હોય એને બોલવું જ પડશે કે સિમેન્ટને બનાવનાર, હાથી સિમેન્ટને ભાવનગરમાં પ્રચલિત કરનાર દિલીપભાઈ રોચીરામ સિમેન્ટ. એમ આ શબ્દ બોલવા પડે. એમ એને પણ હું સમજાવીશ કે જો તારે પૈસા જ કમાવા હોય તો તું ગમે સિમેન્ટ લે, પણ તારે ગુડવિલ, તારી પોતાની આબરૂ, તારી અંદર ગ્રાહકની વિશ્વાસના જોઈએ કે આ માણસની દુકાનથી હું માલ લાવ્યો છું તો બીજી સિમેન્ટ નહીં વેચતો. પેલા હાથી વેચજે. એની અંદર શું ક્વોલિટી મેં તમને સમજાવી, ડ્યુરેબલ છે, લોંગ લાઈફ છે, એની અંદર કોઈ કમ્પ્લેન્ટ નથી. આ 70 વર્ષમાં મને હજી લગીને એક પણ પ્રસંગ નથી કે ક્વોલિટી કમ્પ્લેન્ટ આવી હોય. એટલે આ જે વિશ્વાસ છે ને એ કોઈ સિમેન્ટમાં નથી. એટલે કોઈ નવો ગ્રાહક આવશે, ક્લાયન્ટ, નવો ડીલર જે બનવા માંગતો હશે એને 100% અમે હાથી સિમેન્ટ માટે જ આજ લાવ્યા છીએ અને હાથી સિમેન્ટ જ વેચાવી છે, બીજી કોઈ સિમેન્ટ નથી વેચાવી. ડે ટુ ડે બેસિસ પર ક્લાયન્ટ સાથે કે પહેલાં જ્યારે તમે ડેલી જોડાયા હતા કામ સાથે, ત્યારે કોઈ ફની ઇન્સિડન્ટ તમને યાદ આવે છે? કંઈક મસ્ત મજા આવી પડી ગઈ હોય તમને, એમાં કોઈ ક્લાયન્ટ તમને મળ્યા હોય? અમે આટલા વર્ષોથી અમારી દુકાનની આગળ પાછળ બધે બ્રાન્ડિંગ છે હાથી સિમેન્ટમાં. કસ્ટમર લેવા આવે છે અને બીજી બ્રાન્ડ છે માંગે છે ત્યારે અમે એને કહીએ છીએ કે તું શું અમારું નામ તો તું છો, આજ સોનીની દુકાન તું જઈને પિત્તળ માંગીશ તો શું થશે? અમે એને એમ કે તું પિત્તળ ખરીદવા આવ્યો છો કે સોનું ખરીદવા આવ્યો છો? એટલે તું સોનીની દુકાને આવ્યો છો ભાઈ, પિત્તળની દુકાન નથી આવ્યો. એવા અમે એને જવાબ આપીએ. એટલે એ પણ મૂંઝાઈ જાય કે હું તારે જે ભાવ તો પિત્તળનો ને સોનીના ભાવે પિત્તળ વેચશે ઓલો, પણ તું સમજી તું સોનું નથી લઈ ગયો, તું પિત્તળ લઈ ગયો છો. એવું એને અમે ટ્રીટ કરીએ ત્યારે એમ લાગે કે ના, હવે એ મારી જગ્યાએ સાચી. અચ્છા, એક એક્સિડન્ટ કહું છું. એક ભાવનગરમાં જનાંદર દવે કરીને કથાકાર છે ને જ્યોતિષકાર છે, એનું 4 ભાઈ બીડીથી લગ્ન કરવા મકાન બનતું હતું. એ ઘરેથી નક્કી કરીને આવ્યો કે દિલીપભાઈ આગળ ત્યાં સિમેન્ટ નથી લેવી. એટલે રોડની બે સાઈડ, આ બાજુ 4 દુકાન, ઓડી બાજુ 3 દુકાન. એ સામેની દુકાન ફૂટપાથથી વયો જાય, ફરતો પાછો એને મારી દુકાન આવે ત્યારે એ એમ કે હું નક્કી કરીને આવ્યો હતો કે હું મારે મને કોઈ સંતોષકારક સર્વિસ નથી આપી, કોઈ મને સરખી રીતે ટ્રીટ નથી કર્યો અને તારે ત્યાં હું ટ્રીટ થાઉં છું. એટલે ફરી વાર મને કે તારા હાથને મારે જ્યોતિષ જોવું, મેં કોઈને દેખાડી છે નહીં. બરાબર. એટલે આવા ફની જે છે આવા આવે છે એટલે અમે મજા કરીએ એ લોકોની.
સર 70 વર્ષ હાથી સિમેન્ટે પૂરા કર્યા છે, તો એમની આ જર્ની તમે પણ સ્ટાર્ટિંગથી જોઈ છે, એમને પણ તમારી જર્ની સ્ટાર્ટિંગથી જોઈ છે, તમારા ફાધરને, તમારા ગ્રેન્ડફાધરને જોઈ છે, તો આ જર્ની વિશે, હાથી સિમેન્ટની જર્ની વિશે તમે શું કહેવા માંગશો? હાથી સિમેન્ટની જર્ની અત્યાર સુધી સારી છે અને સૌરાષ્ટ્રમાં નંબર 1 ઉપર છે અને જિંદગીભર રહેશે. કેમ કે આપણા જે ચેરમેન સર જય મહેતાએ નક્કી કરેલું છે કે જ્યાં લગી હું જીવીશ ત્યાં લગી હું આ ઇન્ડસ્ટ્રીને વેચીશ નહીં અને આવી જ ક્વોલિટી હું આપતો રહીશ. એટલે અમને ગર્વ છે એની માટે. અને જે પણ ડીલરો અમારા જૂના ડીલરો કે જે કાંઈ ડીલરો એક વખત જયભાઈ મહેતાને મળશે તો હું ગર્વથી કહીશ કે એ કહી દેશે કે મને બીજો શેઠિયો જોતો નથી, મારો શેઠ તો આ એક જ છે. કેમ કે એના જે વિચારો છે એ એક જ વસ્તુ, જેમ ગાંધીજી સમજીને કીધું હતું કે મારો સૈનિક ભૂખ્યો રહેશે તો એને લડી નહીં શકતે, એટલે એણે ચરખાનું ને જે ઉદ્યોગ કર્યો, એમ જયભાઈના વિચારો છે કે મારો ડીલર જો કમાઈને સારું નહીં કરે તો એ મારા માટે નકામું છે. એટલે ડીલરોને, ઓફિસરોને, અધિકારીઓને બધાને સારી રીતે સાચવે છે અને આવો શેઠિયો કોઈ કંપનીમાં છે નહીં ને થશે નહીં. એટલે એક મેં તો એના વિશે સાંભળેલું છે, ઇઝ નોટ બાબુ, એ દાનવીર છે, એ બાબુ છે જ નહીં. એટલે આ જે હાથી સિમેન્ટની ઝપટ છે એ દીર્ઘ દ્રષ્ટિ આવશે. જે કહેવત છે ને, અમારા એક મજૂર છે એ આજની તારીખ લોખંડ બજારમાં બેઠો છે, એ 75, પણ કોઈ કોમ્પિટિટરનો ઓફિસર અમને જૂના અને જોવે ને તો અમારી ઓફિસમાં નહીં આવે. એનો એક એ કે તારી બ્રાન્ડિંગ ક્યાં નામ પર, તો સમજી લે બ્રાન્ડ છે એનું પહેલવાન નિશાન છે, તો એમ કહેશે કે પહેલવાન કાલ ઘરડો થઈ જશે, તો ઓલો એમ કહે ને કે હાથી મરી જશે તો કે 1.5 લાખનો થશે. આ શબ્દ એટલે એ અધિકારીઓ કોઈ છે ને મારી ઓફિસમાં ન આવે, ત્યાંથી જ બહાર કાઢી નાખે કે તમારે. એટલે હાથી સિમેન્ટની સફર છે ને એ મરશે ને તો 1.25 લાખનો થશે. એટલે એની માટે અજોર છે અને એની યારે કોઈ થશે નહીં જે છે કોઈ કમ્પેરિઝન નથી. થેન્ક યુ સો મચ દિલીપભાઈ, થેન્ક યુ સો મચ કાજલબેન, તમારા સાથે વાત કરીને ખૂબ મજા આવી. આઈ હોપ હાથી સિમેન્ટ આવી રીતે જ વર્ષો વર્ષ પૂરા કરતા રહે અને તમારી જર્ની એમના સાથે આગળ વધતી રહે. થેન્ક યુ સો મચ.